સુરતમાં ગેરકાયદેસર ચાલતા તપેલા ડોઈંગોના કારણે સ્થાનિક હેરાન પરેશાન થતા આવ્યા છે। વર્ષોથી ચાલતા તપેલા ડોઈંગો પર MCA દ્વારા જ છે એ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે એક મોટો સવાલ ઊભો થયો છે। પાંડેસરા અંબિકાનગરમાં જ ચાલે છે 27 થી 28 તપેલા ડાઈંગો। શહેરમાં તપેલા ડાઈંગોના કારણે સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે। તપેલો ડાઈંગો દ્વારા પાણીનો નિકાલ સીધો ડ્રેનેજમાં કરવામાં આવી રહ્યો છે અને જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકો રજૂઆત જે છે તંત્રને કરતા હોય છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારીઓ પર ખો આપવાનું કામ કરી રહ્યા છે। પાણી એકદમ ડાઘ આવે છે ને ખરાબ આવે છે, પીવાનું પાણી પણ ભાવતું નથી અને નવાઈ બી નહીં ને ખવાય પીવાય કંઈ જ નહીં। કયા કારણે આવું બધું થાય છે? ડાઈંગના કારણથી અને માલિકને કહીએ છે સામેથી દાદાગીરી કરે છે। કયો પ્લોટ નંબર છે? 271 271 બી। તો શું કહે છે લોકો અહીંયા? કોઈ માનવા તૈયાર નથી। કેટલા સમયથી ચાલે છે આ બધું? 5 વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ। કઈ સોસાયટીમાં રહો છો? અંબિકા સોસાયટી। તો આજે કઈ રીતનો વિરોધ છે અહીંયા જે બધું ચાલી રહ્યું છે? અહીંયા જે તપેલા ડાઈંગ ચાલે છે એના કારણે અમારે ત્યાં પીવાનું પાણી બહુ જ ખરાબ આવે છે, એટલું કલર વાળું। એની સાથે એટલું ગંદુ પાણી આવે કે બદબુ આવે છે અને કલર આવે છે આનાથી ડાર્ક કલર આવે, એવો ડાર્ક કલર આવે છે। તો શું આને લઈને ફરિયાદ કરી છે? અમે સોસાયટીમાં જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે એમને ફરિયાદ કરેલી છે। હવે એ લોકો કહે છે કે અમે બધી એની કાર્યવાહી કરીએ છીએ। કેટલા વર્ષથી ચાલી રહ્યું છે? 3-4 વર્ષ, 4-5 વર્ષથી ઉપર ચાલે છે અહીંયા। તો શું માંગ છે સરકાર પાસે? આ બધું બંધ થવું જોઈએ? હા, બંધ થવું જોઈએ, કારણ કે આ આપના શરીરની સાથે ચેડા થાય છે। પાણી એટલું ખરાબ આવે છે ને, કેવા જઈએ તો દાદાગીરી કરે। તપેલા ડાઈંગ તો સોસાયટીની અંદર પહેલા તો 26 થી 28 તપેલા ડાઈંગ ચાલતા હતા। પછી અમે કમ્પ્લેન આપ્યા, પછી SMC તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે। દિવસના તારામાં ન ચાલ્યા જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે। કેટલા સમયથી તમે ફરિયાદ કરો છો સુરત મહાનગરપાલિકામાં? અમારી તો લગભગ 5 થી 7 વર્ષથી ફરિયાદ છે, પણ પાણીનો એ લોકો તપાસ કરી જાય અને પાણીનો પછી એ લોકો ખોદકામ કરી અને રિપેરિંગ કરીને આ લોકોને દંડ ભરાવે છે અને પછી છોડી દે છે એ લોકોને। આ તમારા હાથમાં જે બોટલ છે તે તમે પાણી ક્યારે સેમ્પલ લીધું? આ ગઈકાલે સાંજે 5 વાગ્યા પછીનું પાણીનું સેમ્પલ છે। આ રીતના જ પાણી આવે છે? અમુક ટાઈમે આવે, અમુક ટાઈમે ચોખ્ખું આવે। જયારે આ ડાંગો ચાલતા હોય ને ત્યારે આ કલરયુક્ત પાણી આવે છે। તો હવે શું કાર્યવાહી કરવાની માંગ છે તમારી? અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટીની અંદર તમામ તપેલા ડાંગો બંધ થવા જોઈએ। SMC તરફ અમે SMC પર એક જ આશા રાખીએ છીએ, સોસાયટીમાં તમામ તપેલા ડાંગ બંધ થઈ જવા જોઈએ અને સીલ મારી દેવા જોઈએ એ લોકોને। આ સોસાયટીનું નામ છે અંબિકાનગર અને આ સોસાયટીના રહીશો જે પાણીના પીવાના પાણીની અને ડ્રેનેજની જે તકલીફ છે એના કારણે ઘણા વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે। તદુપરાંત આ સોસાયટીની અંદર જૂના જે મકાનો છે એ મકાનના માલિકો એ પોતાના મકાનોની અંદર રહેતા નથી, પણ એમના પોતાના મકાનો ફક્ત ભાડા ખાવા માટે ભાડુઆતોને આપે છે અને ભાડુઆતોને આપ્યા પછી મોટે ભાગે એ ભાડુઆતની અંદર કઈ ટાઈપના ધંધા ચાલે છે એમને કોઈ નિસ્બત નથી, લેવા દેવા નથી। હવે આ જે ભાડુઆત છે એ લોકો તપેલા ડાઈંગ અને જેવી મિલો ચલાવી રહ્યા છે અને જેના કારણે પીવાના પાણી અને ડ્રેનેજની તકલીફો સર્જાઈ રહી છે અને રહેણાંક વિસ્તારની અંદર જે લોકો રહી રહ્યા છે એ બધાને આ તકલીફ થઈ રહી છે। હવે આ જે મકાન માલિક છે, હવે આ મકાન માલિકની અંદર એક ખાસ કિસ્સો એવો છે કે જે મકાન માલિક પોતે જ ભૂતપૂર્વ સોસાયટી પ્રમુખ રહી ચૂકેલા છે અને એનું મકાન છે અને એના મકાનની અંદર પણ આ ગેરરીતે કાર્યવાહી થઈ રહી છે અને તપેલા ડાઈંગ ચાલી રહી છે। જેવું અત્યારે અમે ફરિયાદ કરી અને ખબર પડી કે કોઈક આવી રહ્યું છે અને કોર્પોરેટરો અહીંયા આવી રહ્યા છે, તો એ તપેલા ડાઈંગની અંદર એ લોકોએ મકાનને તાળું મારીને એ લોકોએ મકાન માલિક પોતે નીકળી ગયા છે।